સીધા જ આજના આ વિશ્લેષણમાં કૂદી પડીએ. આજે આપણે એક એવા ગ્રામીણ વિવાદની વાત કરવાના છીએ જે કોઈ નાટકથી કમ નથી. આખી વાત છે બદલાતા સામાજિક નિયમો અને એક નવા સવાય રિક્ષા ડ્રાઈવર વચ્ચેના જબરદસ્ત ઘર્ષણની. આ માત્ર કોઈ વાહનની વાત નથી મો. આ તો આપણા સામાજિક સંબંધો કેવી રીતે બંધાય છે અને કેવી રીતે રાતોરાત તૂટી પણ શકે છે તેનું એકદમ જીવંત ઉદાહરણ છે. અને આ નાટકની શરૂઆત જ કેવી ધમાકેદાર થાય છે. જરા આ શબ્દો સાંભળો. ઉતરી જા, નેતર ઉપાડીને ભોંય પર નાખીશ. આજે મારે ગામમાં કોઈનું મોડું નથી જોવું. બાપરે, આ છે રિક્ષાવાળા વાઘુજી. એમનો આ ગુસ્સો, આ કઠોર ઇનકાર સીધો જ આપણને આ ગ્રામીણ ડ્રામાની વચોવચ લાવીને ઊભા કરી દે છે. આ ખાલી ભાડું નકારવાની વાત નથી, આ તો જાણે એક સીધો બળવો છે. તો હવે આપણા મનમાં એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય. એક એવો સમાજ જે હંમેશા એકબીજાની સુરક્ષા માટે, એકબીજાની પડખે ઊભા રહેવા માટે જાણીતો હોય, તે માત્ર એક રિક્ષાની સવારી માટે એકબીજાના ગળા કાપવા કેમ તૈયાર થઈ ગયો? બસ એક વાહન માટે નહીં, ના, અને આખો સામુદાયિક સંબંધોનો માળો વિખેરાઈ ગયો. આ પાછળનું આખું ગણિત સમજવા જેવું છે. તો ચાલો આ નાટકના પહેલા અંક તરફ આગળ વધીએ. અંક પહેલો, તૂટેલા સંબંધો. અહીંથી જ અવિશ્વાસના બીજ રોપાય છે. હવે જુઓ કે અહીં એકબીજા પર આધાર રાખવાની ગામડાની જે પરંપરા છે તેનો કેવો આંચકાજનક અંત આવે છે. હરિભાઈ બિચારા સ્મશાને એટલે કે કોઈના મરણ પ્રસંગે જઈ રહ્યા છે અને પેલા ખેગારજી બીમાર છે અને તાત્કાલિક દવાખાને જવું છે. પણ વાઘુજી આ બંનેને પોતાની રિક્ષામાંથી સીધા નીચે ઉતારી મૂકે છે. જરા વિચારો, બીમારી અને મૃત્યુ જેવી ગંભીર બાબતોમાં પણ કોઈ સીધી ના પાડી દે? આ તો હદ થઈ ગઈ. પણ હા, આ દુશ્મનાવટ કંઈ રાતોરાત ઊભી નથી થઈ. જો મૂળમાં જઈએ ને તો આખી એક સીડી છે. સૌથી પહેલાં શું થયું? ગામના લોકોએ વાઘુજીની હાથલારી લીમડાના ઝાડ સાથે ઊંધી બાંધી દીધી. પરિણામે બિચારા વાઘુજીને પોતાનો ધંધો અને લારી બંને વેચવા પડ્યા. પછી એ જ પૈસાથી વાઘુજીએ નવી રિક્ષા લીધી અને હવે એણે ગામના મુસાફરોનો જ બહિષ્કાર કરી દીધો. એટલે કે આ અદાવત એક પછી એક પગથિયે ચડતી ગઈ છે. હવે અહીં એક જબરદસ્ત વૈચારિક ટકરાવ જોવા મળે છે. એક બાજુ વાઘુજી છે. એમનો તર્ક એકદમ સ્પષ્ટ છે કે જ્યારે મારો લારીનો ધંધો બરબાદ કર્યો ત્યારે કોઈ મારી મદદે ન આવ્યું તો હવે મને પણ મારી સેવા નકારવાનો પૂરો હક છે. આ એક વ્યક્તિની આર્થિક સ્વતંત્રતાનો અવાજ છે. પણ બીજી બાજુ ગામના વડીલોનું શું કહેવું છે? એમનું માનવું છે કે ભલેને ગમે તેવા જૂના ડખા હોય પણ બીમાર માણસને દવાખાને પહોંચાડવો એ તો આપણી સામાજિક ફરજ છે. આ બે સાવ અલગ વિચારધારાઓ સામસામે ટકરાઈ રહી છે. આ ગરમાગરમી વચ્ચે હવે આવે છે એક નવો વળાંક, કડવી દવા. આ એક એવી પેટાકથા છે જે આખી તંગદિલીમાં થોડી રમૂજ પણ ઉમેરે છે. હવે આ રમૂજ સમજવા માટે જરા આ બે વનસ્પતિઓનો તફાવત સમજી લઈએ. જ્યારે વડીલો નક્કી કરે છે કે વાઘુજીની રિક્ષાની કોઈ જરૂર નથી, આપણે જાતે જ બીમાર ખેગારજીનો દેશી ઇલાજ કરીશું, ત્યારે તેઓ અડદુસી લાવવાનો વિચારે છે. અડદુસી એટલે સાચી ઔષધિ. પણ થાય છે એવું કે ભૂલથી તેઓ અરણી એટલે કે અયડુહોના પાંદડા લઈ આવે છે. અડદુસી મટાડે જ્યારે અરણીના પાન માણસને વધુ માંદો પાડી શકે. તો હવે તમે જ વિચારો, પરિણામ શું આવ્યું હશે? ભૂમતા કાકા પેલા ખોટા પાંદડાનો ઉકાળો બનાવે છે અને બીમાર ખેગારજીને પીવડાવી દે છે. ખેગારજીની તબિયત સુધરવાના બદલે વધારે બગડી જાય છે. આ રમૂજી ભૂલ સાંભળવામાં ભલે હસવું આવે, પણ એ એક ઊંડી વાત કહી જાય છે. જ્યારે ગામની વર્ષો જૂની સહકારની વ્યવસ્થા ભાંગી પડે છે ને, ત્યારે લોકો પોતાના જ બચાવમાં કેવા અસમર્થ અને બિનઅનુભવી સાબિત થાય છે. અને હવે પડદો ઉપડે છે બીજા અંક પર. અંક 2, સીધી અથડામણ. અહીંથી વાતાવરણ એકદમ ગરમાગરમ અને વિસ્ફોટક બની જાય છે. ગામના લોકો મફુજીના ઘરે ભેગા થાય છે અને વાઘુજીને તેડાવવામાં આવે છે. વડીલોનો ગુસ્સો જરા સાંભળો. અલ્યા, જો તારે ગામના પેસેન્જર બેસાડવા જ નથી તો પછી ગામના સ્ટેન્ડ પર રિક્ષા ઊભી જ કેમ રાખે છે? ગામ છોડીને જતો રહે. અહીં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે કેવી રીતે વડીલો વાઘુજી પર પોતાનો ભૌગોલિક અને સામાજિક દબદબો ઊભો કરવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે. પણ વાઘુજી કંઈ કાચા પોચા થોડા છે. એ પણ પાછા પડવા તૈયાર નથી. એમણે સીધો જ પોતાનો બચાવ કર્યો. વડીલોને મોઢામોઢ કહી દીધું કે જ્યારે મારી લારી લેબડે બાંધી દીધી હતી ત્યારે તમે લોકો ક્યાં ગયા હતા? વાઘુજીની વાત પણ એમની જગ્યાએ સાચી જ છે. એમને લાગે છે કે જ્યારે એમની રોજીરોટી છીનવાઈ લઈ હતી ત્યારે કોઈએ સાથ ન આપ્યો તો હવે એ પણ સમાજની શરતો માનવા બંધાયેલા નથી. આ બંને પક્ષની દલીલો એટલી સચોટ છે કે આપણે પણ વિચારતા થઈ જઈએ. અને પછી તો જુઓ,
આ શાબ્દિક યુદ્ધ એની ચરમસીમાએ પહોંચી જાય છે. ધમકી મળે છે, તારી રિક્ષા સળગી જશે. આ કોઈ નાનીસૂની ધમકી નથી. સંવાદો એટલી હદે અને એટલી ઝડપથી ઉગ્ર બની જાય છે કે જાણે હમણાં જ કશુંક ભયંકર થઈ જશે. આવી જા મેદાનમાં, જોઈએ કોણા દાંત પડી જાય છે. હવે આ કોઈ સાદી દલીલ નથી રહી. પેલો સામાજિક સંવાદ તો ક્યાંય ખોવાઈ ગયો છે અને હવે વાત સીધી મારામારી અને શારીરિક હિંસા પર આવી ગઈ છે. જાણે બધા એકબીજાનો જીવ લેવા પર ઉતરી આવ્યા છે. અને આ છે એ ઉકળતો ચરુ. ગુસ્સો એટલા હદે બેકાબૂ થઈ જાય છે કે લોકો જમીન પરથી પથ્થરો વીણવા માંડે છે, હાથમાં લાકડીઓ લઈ લે છે. ખરેખર જરા વિચારો, માત્ર 2 મિનિટનો આ બેફામ ગુસ્સો અને ઉશ્કેરાટ કોઈને જેલના સળિયા પાછળ તો કોઈને હોસ્પિટલના બિછાને પહોંચાડી દેત. હિંસા બસ થવાની જણી પર હતી. પણ હાશ, સદભાગ્યે વાત વધારે બગડતી નથી. ચાલો હવે આ નાટકના અંતિમ અંક તરફ નજર કરીએ. અંક 3, એક નાજુક શાંતિ. અહીં મફુજી જાણે કોઈ સમજુ વડીલની જેમ એન્ટ્રી મારે છે. તેઓ 2 હાથ જોડીને બધાને શાંત પાડે છે અને સીધું જ કહી દે છે, અલ્યાભાઈ, થોડા માણસની જેમ વળતો, આ જૂના ઉકરડા ફેંદવાનું બંધ કરો. મફુજીનો આ અવાજ એ સમયે બહુ જરૂરી હતો, જેણે બધાને પોતાના ખોટા અહંકારમાંથી બહાર કાઢ્યા અને એક મોટી હિંસા થતાં અટકાવી દીધી. અને આખરે એક નવો સામાજિક કરાર ઘડાય છે. શરતો એવી મુકાય છે કે હવે કોઈએ જૂની અદાવત યાદ કરવી નહીં. બીજું, જો કોઈ મેડિકલ ઇમરજન્સી હોય તો વાઘુજી એમને મફતમાં દવાખાને લઈ જશે. એટલું જ નહીં, ગામના લોકો માટે ભાડામાં સીધું 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ. અને સૌથી અગત્યનું, ભવિષ્યમાં બધાએ એકબીજાને માન સન્માન આપવું. આ રીતે આખા વિવાદનો ઔપચારિક અંત આવે છે. પણ હા, આખી વાતને પૂરી કરતા પહેલાં આ એક મજાનો કિસ્સો સાંભળવા જેવો છે. વાતાવરણ હળવું કરવા વાઘુજીને મજાકમાં કહેવામાં આવે છે કે ભાઈ, તારે તારી જીભ પર ગોળનો ગાંગડો બાંધી રાખવો, જેથી ગ્રાહકો સાથે હંમેશા મીઠું જ બોલાય. આ એક નાનકડી રમૂજ ઘણું બધું કહી જાય છે. ગામના લોકોને માત્ર આર્થિક ફાયદો નહોતો જોઈતો, પણ વર્તન અને વાણીમાં પણ એક સુધારો જોઈતો હતો. તો આજના આ વિશ્લેષણના અંતે એક બહુ મોટો અને વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. શું કોઈ પણ સમુદાય ખરેખર પોતાના કડવા ભૂતકાળને આમ સરળતાથી ભૂંસી શકે ખરો? શું આ સમાધાન એક સાચી શાંતિ છે કે પછી આવનારા સમયના કોઈ નવા નાટક પહેલાંનો આ માત્ર એક નાનકડો વિરામ છે? સામાજિક સંબંધો અને આપણું માનવ મનોવિજ્ઞાન ખરેખર કેટલા જટિલ છે નહીં? આ વાત પર ચોક્કસથી વિચાર કરજો.